વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાદણી, જય જલારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ શંભુ, હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું છે. અને આપણી મોજ સવારમાં આગળ બાટલાએ વીખી નાખી હતી, કારણ કે આપણે જેવા અનગોર કરવા ગયા ને એવું બાટલો વયો ગયો. અને પછી તો થાય શું હવે, તમે જ વિચારો, બહાર આવવું કે શું કરવાનું. તો પછી ઠંડા પાણીએ નાહી લીધું અને પછી હા ઘડીક વાર તો એવી ટાઈટ લાગી કે ની વાત જવા દો. પણ એક જોયું કે સવારમાં ઠંડા પાણીએ નહીં ને તો મજા આવી જાય, પણ પછી શરદીમાં પણ મજા આવી જાય. શરદીને જેને ગોઠવો હોય એને, એટલે એવું કંઈક થયું હતું સવારમાં. પછી સિયાના મમ્મા જાગ્યા, તો સિયાના મમ્માને પણ કીધું ભાઈ બાટલો જતો રહ્યો છે, ગરમ પાણી નથી આવતું. હવે એ અનગોર કરવા ગઈ ને ત્યાં સુધીમાં હું બાટલા ફીટ કરતો હતો, એટલે જૂનો કાઢીને નવો એક્સચેન્જ કરીને ત્યાં રેગ્યુલેટર ફીટ કરતો હતો. રેગ્યુલેટર એને નાઈ લીધું ને ત્યાં સુધી આપણાથી ફીટ જ ના થયું. પછી મુશ્કેલીના સમયમાં કહે ને કે સ્ત્રીઓને યાદ કરવી પડે, તેમ મારી આ વાલીને યાદ કરી. અને વાલી કહે કે હાલો હું હવે અનગોર કરી લઉં ને પછી કે ફિટ કરવા જાઉં, ટ્રાય કરું. તો એનાથી પહેલી જ ટ્રાયમાં પાસ થઈ ગઈ, તો શાબાશ. કારણ કે રસોડું બાયુએ સંભાળવાનું હોય એટલે. હા, પણ બાટલા જો ફેરવવાના બાયું ન હોય, બાટલા જ્યાં પડ્યો હોય ત્યાંથી ઠેકાણે લઈ આવી છે જણ. કા એક્સચેન્જ વાળો બોટલ ક્યાં પી ગઈ? એ તો હજી હું આ ફિટ કરતો તો વાતું કરતી. ફિટ નો થાય પછી જૂની અન્ય ચડાવી દેવા. આને બધી વાત મજાક જ સમજાય. એ નથી સમજતી કે ઘરવાળાની કમર ફાટી ગઈ હવારમાં, એક તો દુખતી હોય ને. પણ તો એ બિલ વાળી રાખી છે. હું કેમ તમે ગુડ મોર્નિંગ ભેજે છે કે આપણે ટ્રોલી રાખી હોય જે બાટલા નીચે વ્હીલ વાળી, એ લીધી હું કામ એને રાખી હું કામ બાટલો તમે ઉપાડી નહીં હોત એટલી તો બુદ્ધિ નો દોડાવી. બુદ્ધિ નથી હાલતી તો વાંધો છે. આ ખબર નથી. હાજે હે ને આખો દિવસ હમણાં થોડીક વાર જ આ દુખાવો રહે, આખો દિવસ પછી કાંઈ નહીં હોય. સાંજે હું સવારે ઉઠું ને એટલે ઘડીક વાર પાછું આ બધું હજડ બમ થઈ જાય છે. એટલે એના માટે જ હમણાં ગઈકાલે બ્લેક ફ્રાઈડે સેલ હતું ને એમેઝોન ઉપર, એમાંથી આપણે એને એક પેલી ઇલેક્ટ્રિક પટ્ટો મંગાવ્યો છે, જે ગરમ થઈને પછી આપણે કમરે બાંધી દેવાનો, એટલે એનાથી કે રાહત રહે. તો આપણે ટ્રાય કરીએ હવે કેવી રાહત રહે છે. એ આવશે હો, કેશ ઓન ડિલિવરી છે. 850 રૂપિયા કે એવું કંઈક છે એની પ્રાઇસ. હું તો હાજર રહીશું તો ઠીક છે, નહીતર તું ક્યાં જઈશ? ફરવા ગઈ હોય. હા, ફરવા નો હોય ને. મને કાચની રકાબીથી મને યાદ આવ્યું, તે દિવસે સિયા પડી ગઈ ને મેં કીધું ને, હા, તો કે તમે કે તે દિવસે તો તમે કાચની રકાબી આપી, તો તે દિવસે તમારી ભૂલ નહોતી કે તમે કાચની રકાબી શું કામ આપી સિયાના હાથમાં? તો એ કાચની રકાબી કોણે આપી હતી વાલા? કઈ કાચની રકાબી? સિયા બેઠા બેઠા ચા પીતા હતા, આપણે તમારે ચા પીવાની હતી અને ફોયડી. હા ફોયડી. હું એ તો હળવેક થી મેં આપી દીધી હતી. કેમ? બસ ને તો ઈ બધા એમ કે પહેલાથી તમે આપી દીધી, તે દિવસે તમાર નો લેર, પણ હું તો અહીંયા ચા ને નાસ્તાની કીટલી લેવા આવી. મેમ આમ જોયું હોય તો મેમ પણ અહીંયા બનાવે છે તાર મમ્મી આની ઉપર બેહી જાય તો થાય? બેહી જાય? આમ સિયા બોલ તો મમ્મા બનાવી દે છે. મમ્મ બનાવી દે કે મમ્મા બનાવી દે. અને તો સિયાને તોડફોડ કરવાનું શીખવાડવા વાળું કોઈ અમારા ઘરમાં જો તો હું એકલો અકેલો બંધો છું, કારણ કે એના પપ્પાએ તોફાન કર્યા છે, છોકરી તો કરવાની જ છે. યસ. અને ધવલ એક જ વસ્તુ કે તોડ બેટા તોડી, કે તાર પપ્પાએ ફ્રીજનો દરવાજો તોડ નાખ્યો તો તોય તું તાર તોડ. જો હા પાડે, જો સીએ હા પાડે. ઈ એક જ કે બાકી આપણે તો બધું હકેલો કરી. હા, પપ્પા કે ને સીએ ને કે તોડજે, હે નથી કેતા, જો ઈ ના પાડે. સિયા કેમ દાંત કાઢે? એમ કાઢે. પછી સિયાની આંખો ક્યાં? હાલો હવે જય શ્રી કૃષ્ણ. એમ નહીં, હાથ જોડીને કેવી રીતે કરીએ? સિયા આમ તો તું ભૂલી જ ગઈ, હાથ ઊંચો કરીને કહેવાનું. હા, વેરી ગુડ. સારું, હાલો તો હજી બાટલો તો ચડાવી દીધો છે. હવે નળમાં જોવાનું એ છે ગરમ પાણી આવે છે કે નથી આવતું, કે પછી બાટલાની હારોહાર સેલ પણ જતા રહ્યા છે. એટલે હવે એ ચેક કરી લઈએ. અને જો સેલ પણ જતા રહ્યા હોય તો હમણાં અહીંયા નીચે અમારે શિવમ દુકાન છે, એ ખુલે એટલે લેતા આવીએ. ને 2 સેલ હવે આ વખતે એક્સ્ટ્રા રાખીએ ઘરમાં, કારણ કે હવારમાં કટાણે જઈને કાંઈ મળે નહીં ને ત્યારે એને મૂંઝવણમાં મુકાઈ જઈએ આપણે. ખુલી ગઈ છે? હાલો હું ચેક કરી જ લઉં અને જોઈ જ લઉં, બરોબર ને?
કારણ કે છે શોપ એકદમ નાની પણ ત્યાં તમે માગો ને એ બધી વસ્તુ મળે ત્યાંથી. નાની એટલે ઉપર છે હે? ભંગોળાનું ઉપર છે. ઉપર? હા એ book ઉપર તો રહેતા નથી એવું નથી કઈ. book store ને બધું એટલે અહીંયા જે દુકાન છે ને હા. અહીંયા ઉપરથી આમ બધે ખાચાઓમાં છે. ઓકે. માળિયા જેવું એવું બધું હશે કંઈક અંદર. કેટલું કોઈ આપણે કોઈ idea નથી. ત્યાં ગરમ છે રોટલી ઓકે. તો ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને બસ હવે બનવા જઈ રહ્યો છે ગુંદર પાક. જે કયો તમે એ કે કાટલું પણ કહી શકીએ આમને. કેમ વાલી? અને વાલી અત્યારમાં મૂંઝાણી છે મારી કારણ કે મોબાઈલે દીધો છે દગો. સવારમાં 2 વાર વિડીયો શ્લોક નહીં શૂટ કર્યો અને એ ક્લિપ આવતી જ નથી. તો ગુંદર પાક બનાવવા માટે આપણે અહીંયા ઓલરેડી આ ડ્રાયફ્રૂટનું ખમણ પીસી લીધું છે. અહીંયા છે અજમા કે સુવાદાણા છે. પછી અહીંયા ટોપરાનું છીણ છે. આની અંદર ખુશ ખાંડ. થઈ જાય છે જો આવી રીતે. કેવી રીતે? હા પણ એ જ કહું છું નથી થતું. તમે એક જ ચોટી ગયા જો હવે આગળ કઈ નથી આવતું. આગળ કાંઈ નથી આવતું ને પ્લસમાં જો એ વિડીયો છે ને ઓલું નહીં થાય, પ્લે નહીં થાય. એ હું થયું જ કંઈ ખબર ના પડી એમાં. અને બાકી અહીંયા ઘી પણ આપણે ગરમ કરીને મૂકી દીધું છે અને હવે આ બધી વસ્તુ મિક્સ કરવાનો વારો આવ્યો છે. ઓટો લોક ક્યાંથી કર્યો તો? હે? ઓટો લોક લોક સ્ક્રીન લોક એ સેટિંગમાંથી જઈને એનો કાંઈ ઇસ્યુ ના હોઈ શકે. મે બી હોઈ શકે. હા તો કંઈ નહીં, કરી લો ટ્રાય. હા અને બાકી સિયા દાંત કેમ કાઢતી હોય? સિયાને મમ્મમ ખાવું છે? હે મમ્મમ ખાવું છે ને? જો હમણાં બનાવે છે હો. કેમ બોલી? આને નથી ખાવાનું. હા પણ ક્યાંય નહીં નો ખાવાનું પણ ખાલી વાત તો કરી શકીએ ને આપણે કે સિયા મમ્મમ ખાવું છે. ઈ વાત સાચી. હા સિયાને જ નહોતું ખાવાનું હોય. ગુંદર પાક લો તમે તો ગુંદર પાક અને કાચો ગુંદ આથેલો કયો તો કાચો ગુંદ આથેલો એ માટે આપણે લીધો છે ગુંદ જે આપણે સાદો ગુંદ આવે ને એ જ ગુંદ આવે હમણાં મમ્મા આવે. એક જ મિનિટ અમારે અરે બેનભાઈ હોય તમને જે વાલી લાગે છે ને વધારે તો કાચો ગુંદ છે ને એ પીસી નાખ્યો છે આપણે અને પાવડર કરી લીધો છે. અહીંયા છે ડ્રાયફ્રૂટનો પાવડર છે, ઘી ગરમ કર્યું છે, ટોપરાના જે વાટકા આવે ને છીણીને લીધા છે, સુવાદાણા છે, સૂંઠ છે આમાં અને ગોળ છે. બસ આટલી વસ્તુ. હવે ફાઇનલી અહીંયા ઘી અને ગોળ ગરમ થવા માટે મૂકી દીધું છે. ઓલરેડી આની પાઈ નથી લેવાની. કેમ? યસ ખાલી આવું પીગાળવાનું છે. ગોળ આપણા ઓગળી જાય ને એટલે ગેસ બંધ કરી દે. મારો ગેસ બંધ જ હતો પણ ક્લિક પછી યાદ આવી. ઓકે. કેમ કે સવારમાં લોચા લાપસી થાય છે અમારે એટલે? બુધવારના લોચા લાપસી થાય છે કેમ કે 3-4 વાર શૂટ કર્યું ને બધું શૂટ એમ થતું હતું. અને પ્રશ્ન એક જ હતો કે સાબજીએ સવારે વિડીયો અપલોડિંગ માટે લોક સ્ક્રીન ને ઓફ કરી દીધી એટલે લોક ન લાગે મોબાઈલનો અને એ ઓફ હતું ને એમના લીધે એક પણ ક્લિપ શૂટ ન થઈ. તો જે પીસું જે કર્યું એ બધું બતાવ્યું હતું ને બધું ક્યાં ગયું એ ખબર જ નહીં. ફરીથી પાછું 2-2.5 મિનિટની ક્લિપ કરી હતી, બધી માહિતી આપીને બધું બતાવી. એક ક્લિપ પણ શૂટ ન થઈ. ત્રીજી કે ચોથી ટ્રાય છે અમારી. ત્યારે તમને આ ફાઇનલ આ મળે છે. તો આટલી મહેનત અમે લોકોએ કરી છે તો તમારા લોકોએ ખાલી એટલું જ કષ્ટ કરવાનું છે કે આ વિડીયોને લાઈક કરી દેવાની છે, કમેન્ટ્સ કરવાની છે અને શેર કરવાની છે જેથી યુટ્યુબ એલ્ગોરિધમ સમજે કે ના આ વિડીયોમાં કંઈક છે અને એ બીજા લોકોને પણ આગળ મોકલે તો બીજા લોકો પણ આ રેસીપી જોઈ શકે. બરોબર ને? એકદમ બરોબર. તો ફાઇનલી આપણું મિક્સચર અહીંયા થઈ ગયું છે તૈયાર અને હરખી રીતે હવે મિક્સ કરી લેવાનું છે અને એક ડબલામાં ભરી દેવાનું છે. હાથેથી કરવાનું છે પણ ગુંદ પેલો કર્યો છે અલગ ગોળ છે ગરમ કર્યો છે ને એટલે ચમચીથી કરું છું પછી હું હાથેથી મિક્સ કરી લઈશ મસ્ત. ઓકે. આમણું તમને બધું બેકગ્રાઉન્ડ અલગ અલગ દેખાતું હતું. હજી આપણે ઘરે પહોંચ્યા છીએ અને આઈડિયામાં હું હે દોઢો થઈને કોટ નતો પહેરી ગયો એમાં આવું ઠંડીનો ઠીઠવાઈ ગયો ને આમાં એને જીપ કામ નથી કરતી કારણ કે વંથલી પાસે પહોંચીએ ને પછી એને ઠંડી એનું જોર બતાવે. ત્યાં સુધી કે એટલો વાંધો ન આવે. જેમ જેમ જુનાગઢ નજીક આવતું છે ને એમ ઠંડોનો પ્રકોપ વધતો જાય ઠંડાનો. અહીંયા હવે પ્રકોપ અમારે આમનો વધે છે જલપુરીનો. અને તો હું જલપરી કરતી જલપુરી કીધું પડી મોટી પણ ઠીક છે. નહીં હું ફોનમાં આમ કરતો જલપરી આપો તો મેં કીધું જલપરી તો આપણે જોવા જ ગયા હતા. એ જલપરી અહીંયા થોડીક હોય. તો બસ કઈ નહીં બનાવ્યું છે મસ્ત મજાનું રગડાવાળું પાણી. નહીં રગડાવાળું નહીં કેવું ફોદીનાવાળું પાણી અને વાહ રગડો થાય છે તૈયાર ગરમ થાય છે. હે રગડાના સ્પેશિયાલિસ્ટ છે. અમારે છે ને ખલીપુર રોડ ઉપર એક દુકાન ગોતીએ છીએ બનાવવા માટે કારણ કે કાલે એને થેપલું બનાવ્યું હતું ને તો કીધું સવારે આપણે નાસ્તામાં થેપલા ચાલુ કરીએ અને સાંજે રગડાવાળી પૂરી ચાલુ કરીએ પછી જોઈએ કેવો રિસ્પોન્સ મળે છે. કેમ
યસ હું યાસ સિયા મમ્મમ કેમાં ખાવાનું છે એમાં પછી સિયા બોલતો રામ રામ બોલતો આમ રામ મસ્ત મજાનો ગરમા ગરમ રગડો આવી ગયો છે તો આપણે હાથ તપાવી લઈએ ઘડીક વાર ઠંડુ ઠંડુ લાગે હતી અને અહીંયા જોઈ ખાવા માંડી એ રગડો ખા આ સિયા એના જેવી જ થાય ઉતાવળી મેં ટ્રાય કરી કેવી જલપુરીની આ જલ પર તો પહેલી વાર જલપુરી જ બોલી હતી તો તમારે એમ કેમ કીધું? અને આ હે ને આ જલપરી હે ને મને જરાય નથી ભાવતી આના જેવી થાય જ નહીં મારી જેમ આ પૂરી કોને કોને નથી ભાવતી ને તમે કમેન્ટ્સ કરજો શું છે આમાં રગડો રહીએ, આમાં રગડો નીકળી જાય. તે ભલે ને નીકળી જાય વાર રેકડીએ જાવ ત્યાં તો અસલ મજાનું રહે છે એ બહુ સારું. તો હાંકો તમે. તો કે નંદકિશોરમાં જાવું ને વાં જાવું ને વાં જાવું ને હવે નથી જવું મારે નંદકિશોર. હા. સમજી ગયો બસ. આવી દો હાલો મસ્ત મજાની ગરમા ગરમ રગડા પૂરી જમવા માટે રગડા પૂરી જોરદાર જમાવટ.